દ્વારા મોર્નિંગ. आपको जाने वाली ફાઇનલી અમે ઘૂમી ગયા प्लेटफॉर्म છીએ क्रमांक હરિદ્વાર અને 9 જઈએ છીએ पर આજે चलिए। આજથી 2 धन्यवाद। દિવસની પરિક્રમા હરિદ્વારની છે તો मैं आहार આજે रजनी જોઈએ અને હરિદ્વાર ट्रेन नंबर હરિદ્વારમાં શું છે જોવા જેવું 451 हरिद्वार। ફાઇનલી અમે ગંગા નદીએ પહોંચી ગયા છીએ અને હવે અમે બધા નાહવા માટે આવી ગયા છીએ ગંગા ઘાટે. અમારી હોટલની સામે જ તે મસ્ત ગંગા ઘાટ છે તો ગંગા ઘાટે મસ્ત નાહવા માટે આવી ગયા છીએ અને હવે મસ્ત નાહી ધોઈ અને પછી અમે બધા અમારી હોટલે પાછા જશું અને હજી અમારે નાસ્તો કરવાનો બાકી છે. વાગ્યા છે હજી ખાલી 7 જ તે પણ સૂર્ય એટલો બધો મસ્ત ઉગી ગયો છે ને મસ્ત કોમળ તડકો આવી ગયો છે. વાહ, મસ્ત વ્યૂ છે. ઋષિકેશ અને ઋષિકેશમાં તમને હમણાં બતાવું તો રોવર રાફ્ટિંગ કરવા દેશે ને બધા ફેમિલી વાળા તો રોવર રાફ્ટિંગ એ કરવાની છે. રિવર રાફ્ટિંગ સોરી રોવર રાફ્ટિંગ નહીં. ત્રિવેણી સંગમ અમે પહોંચી ગયા છીએ. મસ્ત પાણી જાય છે. જો તમને પાણીનો લુક બતાવું છું કેટલું મસ્ત પાણી જાય છે ને પાણી જોઈ લો તમે પણ. અને અમે મસ્ત જો ટાઈમ રહેશે ને તો આમાં મસ્ત નાવા પડવાના છીએ. પાછળનો નજારો બહુ મસ્ત છે. તમે બધા ખાલી એક વખત જોઈ લો કેટલો મસ્ત નજારો છે. વાદી આવે ને એવી રીતના ફોટો સારું કહેવાય તીર્થ રાજ વિડીયો ઉતારે. હા હા પાણી બધે આગળ મને કરો પહોંચી ગયા છીએ અમે ઋષિકેશ. અને જો ઋષિકેશમાં તમને મસ્ત એક મહાદેવ ના દર્શન કરાવું છું. પાછળ બેકગ્રાઉન્ડમાં તમને દેખાતા હશે બહુ મસ્ત મહાદેવ છે. બધા ત્યાં ફેમિલી ફોટો પણ એક મસ્ત ક્લિક કર્યો છે અને બહુ મસ્ત મસ્ત ફોટા પાડ્યા છે. ફાઇનલી આઈ લવ માં ગંગે. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે અત્યારે રામઝુલા. મસ્ત મજાનો રામઝુલા છે. મસ્ત અમે એની માંથી હાલીને જઈએ છીએ બધા ફૂલ ફેમિલી. બહુ મજા આવે એવું છે. વચ્ચે ચાલવા માટેની લાઈન છે અને બે બાજુની સાઈડ ગાડીનું અવર જવર ચાલુ છે. વચ્ચેની સાઈડ ઓનલી હાલવા વાળા. જેને હાલવું હોય હાલીને ક્રોસ કરવું હોય અને આ બાજુ વચ્ચેની સાઈડ છે. બાકી બધાને બાઇક વાળાને બે બાજુથી ચાલીએ. બાઇક વાળા માટે જ અલાઉ છે. રિક્ષા કે 4 વ્હીલ કે એવું કઈ અલાઉ નથી. એમાં નથી ભરેલી હરિદ્વાર ફોટવાર ફાઇનલી રામઝુલાથી આગળ અમે હવે સ્વર્ગ આશ્રમ બાજુ જઈ રહ્યા છીએ જ્યાં મસ્ત
મૂર્તિ છે મહાદેવ ભગવાનની, અને ત્યાં ફોટા ને એવું બધું મસ્ત ક્લિક કરવાનું છે. તો અમે અત્યારે ત્યાં જ આવી છીએ. હમણાં ત્યાં જઈને પહેલા કંઈક મસ્ત જમવાનું હોય તો પહેલા જમી લેવું, પછી ફોટા બોટા ક્લિક કરીએ. તમને બતાવીશ મસ્ત ફોટા કઈ રીતે અમે ક્લિક કરીએ છીએ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે રામઝુલા, કે જે ઝૂલતા પુલ જેવો છે. આમ માઇનો તો ટલીએ ને તો એ તો વાઇબ્રેશન આવતું હોય. આ છે મસ્ત પુલ. આ છે મસ્ત યમુના નદી, ગંગા નદી. પાછા આવી ગયા છીએ અને હવે અમે જવા જઈ રહ્યા છીએ હરકી પોળી, કે જ્યાં ગંગા મૈયાની આરતી થાય છે. તો એ આરતીના દર્શન લેવા હાટુ અમે ત્યાં જઈએ છીએ. પછી પાછા આવશું કે મસ્ત જમીન કાલે જ અમે પાછો જવાનું, પણ આજે અમે પેલા જઈ આવીએ એક વખત ગંગા આરતીમાં, કારણ કે અહીંયા હરિદ્વાર આવ્યો હોય ગંગા આરતીમાં ન જાય તો ભાગ ન લાગે, એટલા માટે આજ પેલા જઈ આવીએ અમે. પેલી પહોંચી ગયો છું ગંગા આરતી લેવા માટે થઈને ગંગા ઘાટે, અને હમણાં આરતી બસ ચાલુ થવા જઈ રહી છે. હમણાં 10-15 મિનિટમાં આરતી ચાલુ થાય એટલે હું તમને બતાવીશ. મસ્ત આરતી છે, એટલે મસ્ત આરતી કરીને પછી આપણે જાશું પાછું ગામ માટે થોડુંક કરવા માટે. મસ્ત ગંગા આરતી ચાલુ થવા જઈ રહી છે, અને આ છે ને ગંગા આરતી પહેલાનો સીન છે. ગંગા આરતીમાં પહોંચી ગયા છીએ, અને આ છે મસ્ત ગંગા નદી. જો પાછળ તમને દેખાય જ છે, બહુ મસ્ત છે. બધા એના ઘાટ છે ચારે સરતા. આ મસ્ત ત્રિશુલ છે. નાર્યું ગંગામાનું મંદિર મસ્ત. ફાઇનલી ગંગા આરતી થઈ ગઈ છે, અને ગંગા આરતી ના દર્શન કરી મસ્ત જો આવી ગઈ છે આરતી. બહુ બધું ટ્રાફિક હોય છે ગંગા આરતી માટે. આ છે ગંગામાનું મેઇન મંદિર. આ ઘાટ છે મસ્ત. મસ્ત આરતી થઈ ગઈ છે ગંગા મંદિરની. ફાઇનલી આરતી થઈ ગઈ છે મસ્ત, અને જો આ મસ્ત પાછળનો નજારો છે, મસ્ત જોવા લાયક છે. મસ્ત આખું ત્રિશુલ જેવું છે, બાણ જેવું. ત્રિશુલ નહીં, સોરી.